અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ બાદ મહેસાણામાં પણ તપાસ થઈ રહી છે। પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ અંગે તપાસમાં રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી આપવામાં આવી છે। 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે, જેમાં મહેસાણાની લાયન્સ, કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુશ, વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રે દર્દીઓને પૈસા પરત અપાવ્યા। કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી 1,10,410 વસૂલાશે। મહેસાણાની લાયન્સ હોસ્પિટલ પાસેથી 65,435 વસૂલાશે। નૂતન હોસ્પિટલ પાસેથી 45,850 વસૂલાશે। શંકુશ હોસ્પિટલ પાસેથી 57,000 રૂપિયા વસૂલાશે। તમામ હોસ્પિટલ પાસેથી દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલાશે। વિસનગરની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ પગના ઓપરેશનના એક પેકેજની જગ્યાએ 2 પેકેજ કર્યા હતા। અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ છે। આ તરફ રાજકોટમાં ફરી ધૂણ્યું છે પોલીસનું હવાલા કાંડનું ભૂત। એ ડિવિઝન પોલીસ પર હવાલા કાંડનો આક્ષેપ છે। હિરેન આડેસરાને પોલીસ સ્ટેશનમાં બોલાવવાથી 3rd ડિગ્રી આપ્યાનો આક્ષેપ છે। પોલીસ સ્ટેશનમાં 30 લાખની લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ છે। સોનાની લેતી મામલે વેપારીએ કરી હતી અરજી। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચલાવવામાં આવેલી લૂંટનો મુદ્દો એફઆઈઆરમાં ઉમેરો કરવા મામલે હિરેન આડેસરા દ્વારા લીંબડી ડીવાયએસપીને રજૂઆત કરાઈ। 14/10/2024ના વેપારીઓના દબાણના કારણે હિરેન આડેસરાના પિતા અશ્વિન આડેસરા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કર્યો હતો આપઘાત। સુસાઇડ નોટમાં એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવનાર કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલા નામના પોલીસ કર્મીઓ વિરુદ્ધ કર્યા આક્ષેપ। મામલતદાર પાસે જામીન લેવડાવ્યા બાદ પણ મૃતકના પુત્ર હિરેન આડેસરાને લોકઅપમાં બંધ કરી ટોર્ચર કરવામાં આવ્યું। લીંબડી પોલીસ સ્ટેશન ખાતે 4 વેપારીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। બળજબરીપૂર્વક ચોરી બાબતનું લખાણ કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ। વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ આહિર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારી દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે। ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી, અમારે સાહેબ અમારે પોતાને એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે। તો કિશનભાઈ આહિરે કીધું મજૂરીનું સોનું છે એ તું અત્યારે જવા દે, અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો। એટલે મારા કાકાના દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી। એટલે એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી। અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કિશનભાઈ આહિર દ્વારા મારા કાકા હિરેન નસીનભાઈ આડેસરાને કાકાના દીકરાને અહીંયા મારવામાં આવ્યો, પટ્ટા દ્વારા, ફડાકા દ્વારા અને કાનમાં ધુંબા માર્યા છે, જેને હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં ઇજનરી થઈ છે। અને ત્યારે ત્યાં આપણે એ ડિવિઝનના બીજા કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા, એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો, તો કે આને ચોરી કરી છે। એટલે ભગીરથસિંહ દ્વારા ઝાલા દ્વારા મારા કાકાના દીકરાને 6 પટ્ટા મારવામાં આવ્યા, જેથી ગભરાઈ ગયા। મારી પાસે 2/10/2024ના રોજ વેપારીનો કોલ આવેલો હતો વિવેકભાઈ મનોજભાઈનો। ત્યાં મને દુકાને મળવા બોલાવેલ હતા અને ત્યાં હું મળવા ગયો હતો। ત્યાં મારી પાસે દબાણપૂર્વક એક લખાણ કરાવેલ હતો, જે મેં સોનું નહોતું લીધું તે પણ મારી પાસે લખાણ કરાવી અને નોટરીરાઇઝ લખાણ કરાવેલ હતું। તમને કોને માર્યા હતા પોલીસ સ્ટેશનમાં? મને કિશનભાઈ આહિર દ્વારા મારવાનો હતો, ભગીરથસિંહ ઝાલા દ્વારા મારવામાં આવેલો હતો। શું તમારી માંગ છે? આની એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળે। જૂનાગઢના માણાવદરમાં સગીરાના અપહરણ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। ઈલુ ઉર્ફ ઇલેશ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। માણાવદરથી સગીરાનું બદકામ કરવાના ઈરાદે અપહરણ કરાયું હતું। પોલીસે વિધર્મી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। બેફામ રફતાર પર બ્રેક ક્યારે? સૌથી મહત્વની વાત। શરૂઆત સમાચારની તેનાથી। અરવલ્લીમાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા છે। મોડાસાની અંદર ગળાધર નજીક અકસ્માત થયો। નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાઈ। શામળાજી મંદિર દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો। કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત થયા। 1 મહિલા અને 2 પુરુષ અને 1 બાળકીનું મૃત્યુ થયું। ટીંટોએ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મૃતકોને શામળાજી સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા। આ તરફ મહુધા ભૂલી ભવાની નજીક અકસ્માત 2ના મૃત્યુ થયા છે। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે। નડિયાદથી મહુધાની વચ્ચે
ભૂલી ભવાની નજીક અકસ્માત, આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા. ઘટનામાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતને પગલે મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. તો ભરૂચનામાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. હાંસોડના શેરા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 3 લોકોના મૃત્યુ થયા છે. પરિવાર ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો હતો. વહેલી સવારે બની છે ઘટના. હાંસોડ પોલીસે તપાસ શરૂ કરી છે. તો કારમાં સવાર 3 લોકોના મૃત્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બીજી તરફ એ પણ ઘટના ઘટી હતી કે જ્યાં આગળ કારનો કચ્છરઘાણ નીકળી ગયો હતો. પરિવાર ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યો હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ ગાડીની રફતાર તેટલી વધારે હતી કે કાર કાબુમાં ન રહી અને ત્યારબાદ અકસ્માત થયો છે. રફતારે જિંદગી છીનવી લીધી છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જામનગરમાં પણ રફતારનો કહેર યથાવત છે. ઘરની દિવાલ તોડી કાર અંદર ઘૂસી ગઈ. અકસ્માતમાં કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું. પૂરપાટ આવતી કાર ઘરમાં ઘૂસી. કાર ચાલક નશામાં હોવાનો આરોપ છે. તો આ સમગ્ર ઘટનામાં કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની સ્પીડે હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અને મોડી રાત્રિના નશાની હાલતમાં કાર ઘરમાં ઘૂસી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે રાત્રે પોલીસ અને 108 દ્વારા ઘટના સ્થળે દોડી જઈ કાર ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો. બીજી તરફ અરવલ્લી, ખેડા અને ભરૂચમાં પણ આવી જ રીતની તપાસ જે છે તે જોવા મળે તેવી જરૂરી છે, કારણ કે ગાડી સ્પીડમાં હતી, અકસ્માત થયો છે, લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. આ તરફ મોરબીથી સમાચાર. ખાનગી વીજ કંપની સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાખરેચી ગામના ખેતરોમાં વીજ લાઈન નાખતા મામલો ગરમાયો છે. ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું કહી અધિકારીઓ ફરી ગયા છે. પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈન નાખવામાં આવી છે. કંપની દ્વારા કામ રોકવા ખેડૂતોની ચીમકી આપી છે. કામ નહીં રોકાય તો ખેડૂતોએ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. કંપનીના કર્મચારી અને મીડિયા વચ્ચે પણ ઘર્ષણ થયું છે. મીડિયાને વીજ લાઈનનું કવરેજ કરતા રોકતા ઘર્ષણ થયું. સરકારના પણ વિરોધી નથી, કંપનીના પણ વિરોધી નથી, વિકાસના વિરોધી નથી, પણ જે અમને ખેડૂતોને અન્યાય થયો છે એનો અમે ન્યાય માગવા આવેલા છીએ. નથી ભીખ માગવા આવ્યા, નથી અમારે વધારાનું પણ જોતું. અમારી જે જંત્રી અત્યારે છે એ એકદમ તળિયાની છે અને જો એ પ્રમાણે જો ચૂકવણું કરે તો ખેડૂતોને કાંઈ પણ મળતું નથી. અમારી માગણી એવી છે કે બજાર ભાવ જે અત્યારે છે અને એ પાછી કંપનીએ પોલમાં કરી દીધેલ છે. અમારી જે માંગ છે એ અમને માંગ આપી દે. જે વળતર આપવાનું છે 1003 અમે વાત કરી છે. એના સાહેબો અધિકારીઓ સાથે પણ બેસીને વાત થઈ છે, તો કોઈ પણ જાતના કાગળ, કોઈ પણ જાતના પરિપત્ર વગર અહીં ખેડૂતોની હેરાનગતિ કરે છે.